નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમનામાં દુનિયા બદલવાની સૌથી મોટી શક્તિ છે. હા મિત્રો, તમે બહુ સાચું સાંભળ્યું છે. નમસ્કાર, ડીએસની વાતોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે તમે આગળ સાંભળ્યું છે આજે એના વિશે વાત કરવાના છે કે આ દુનિયાની અંદર સૌથી શક્તિશાળી અને આ દુનિયાને બદલવાની સૌથી મોટી શક્તિ એક જ વ્યક્તિમાં છે અને એ છે વિદ્યાર્થી, સ્ટુડન્ટ પાવર. તો ચલો આજે આપણે એના ઉપર થોડી એવી એક ચર્ચા કરીએ. આપણે ઘણીવાર પૂછીએ છીએ કે એક વિદ્યાર્થી ધારે તો શું કરી શકે. મારો જવાબ છે, એક વિદ્યાર્થી ધારે તો એ બધું જ કરી શકે છે જે કોઈએ વિચાર્યું પણ ન હોય. તો ચાલો સમજીએ કે તમારી અંદર કઈ શક્તિઓ છુપાયેલી છે. વિદ્યાર્થી એટલે સમયનો સાચો સિકંદર. જો એક વિદ્યાર્થી ધારે તો સમયનો સાચો ઉપયોગ કરી શકે છે. અને અત્યારે તમારી પાસે સમયની સૌથી મોટી મૂડી છે. જે વ્યક્તિ આ સમયે સોશિયલ મીડિયા, બિનજરૂરી મિત્રો કે આરામમાં પોતાનો સમય વેડફશે તે ભવિષ્યમાં 1000% પસ્તાશે. એક વિદ્યાર્થી ધારે તો આવતીકાલ પર નહીં પણ આજ પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેક મિનિટનો ઉપયોગ પોતાના લક્ષ્ય માટે 100% કરી શકે છે. સમય એ એક માત્ર વસ્તુ છે જે પૈસાથી પણ ખરીદી શકાતી નથી. તમારા સપના માટે, તમારા લક્ષ્ય માટે સમય આપો. વિદ્યાર્થી એ એક જ્ઞાનનો પૂજારી છે. જો એક વિદ્યાર્થી ધારે તો તેને જ્ઞાન અને કૌશલ્યનો ભંડાર બનાવી શકે. તમારું મગજ હાલમાં એક ખાલી સ્લેટ જેવું છે જેમાં તમે જે લખશો તે લખાઈ જશે અને તમે ધારો તો તેને સારા વિચારો, સારા પુસ્તકો અને ગહન જ્ઞાનથી ભરી શકો છો. માર્ક્સ મેળવવા માટે નહીં પણ જ્ઞાન મેળવવા માટે વાંચો. એકવાર જ્ઞાન મેળવશો પછી સફળતા આપોઆપ તમારી પાછળ આવશે. એક વિદ્યાર્થી ધારે તો માત્ર પુસ્તકીયનું જ્ઞાન નહીં પણ નવી ટેકનોલોજી, નવી ભાષાઓ અને જીવન જીવવાની કલા પણ શીખી શકે છે. વિદ્યાર્થી એટલે સંઘર્ષનો યોદ્ધા. જો એક વિદ્યાર્થી ધારે તો તેનું નિષ્ફળતાને સફળતામાં બદલી શકે છે. તમે કદાચ કોઈ ટેસ્ટમાં નપાસ થશો, ઓછા માર્ક્સ આવશે અથવા કોઈ તમારું મજાક ઉડાવશે, પણ એક વિદ્યાર્થી ધારે તો નિષ્ફળતાને પોતાની સૌથી મોટી પ્રેરણા બનાવી શકે છે. નિષ્ફળતા અંત નથી, તે તો તમને શીખવવા આવેલા શિક્ષક છે. એક વિદ્યાર્થી ધારે તો હું પઢીશ પણ હારીશ નહીં એવો દ્રઢ સંકલ્પ કરીને છેલ્લી ઘડી સુધી લડી શકે છે. વિદ્યાર્થી એટલે ભવિષ્યનો નિર્માતા. જો એક વિદ્યાર્થી ધારે તો તે માત્ર પોતાનું જ નહીં પણ સમાજનું અને દેશનું ભવિષ્ય બદલી શકે છે. આજે તમે જે મહેનત કરી રહ્યા છો ને તે માત્ર તમારા માટે નહીં, તમે આવતીકાલના વૈજ્ઞાનિક, ડૉક્ટર, શિક્ષક કે નેતા છો. તમારી સફળતાની શક્તિ એટલી મોટી છે તે અનેક લોકોને પ્રેરણા આપશે. તમારું લક્ષ્ય માત્ર નોકરી મેળવવાનું જ નહીં પણ કોઈ સમસ્યાનું સમાધાન લાવવાનું હોવું જોઈએ. હું તમને એક પ્રશ્ન પૂછું છું, શું તમે માત્ર સપના જોનારા જ વિદ્યાર્થી બની રહીશો કે પછી તમારી ઊંઘ ઉડાડી દે તેવા સપનાઓને પૂરા કરનાર યોદ્ધા બનશો? એક વસ્તુ મારી ખાસ યાદ રાખજો, તમારે કોઈ ચમત્કાર કે નસીબ પર આધાર રાખવાની જરૂર નથી. તમારી મહેનત જ તમારું નસીબ છે. આજથી જ નક્કી કરો, હું એક પણ મિનિટ બગાડીશ નહીં, હું હાર નહીં માનું, હું માત્ર વાંચીશ નહીં પણ સમજીશ, હું ધારીશ અને હું જ કરીશ. તો મિત્રો, ઉઠો, જાગો અને તમારા લક્ષ્યની પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બસ મારો વિષય અહીંયા પૂરો થાય છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલની ઉપર તમે નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.